નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોટીલા દર્શન કરીને પરત ફરતા થયો કાળો કહેર। રાજકોટના સાપર ખાતેથી રિક્ષામાં 9 મિત્રો ચોટીલા ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાં માતાજીના દર્શન કરીને તેઓ રિક્ષામાં પાછા રાજકોટ તરફ જતા હતા ત્યારે વાંકાનેર બ્રાઉન્ટી પાસે દેવા બાપાની જગ્યા નજીક પેટ્રોલ પંપ સામે ટ્રક ટેલરના ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી, જેથી રિક્ષા પલટી મારી ગઈ હતી ને આ બનાવમાં રિક્ષામાં બેઠેલી એક યુવાન ટ્રક ટેલરના ટાયરના જોટામાં આવી ગયો હતો, જેથી તેનું મોત નીપજ્યું હતું અને અન્ય લોકોને ઈજાઓ થઈ હતી, જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ટ્રક ટેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસનો ગુનો નોંધી આરોપીને પકડવાની તાજવીજ શરૂ કરી છે। તો મૂળ ગીર સોમનાથ જિલ્લાના ચીખલી ગામના રહેવાસી અને હાલ રાજકોટના સાપર ગામે પુલની આગળ પરફેક્ટ હોટલની પાછળના ભાગમાં રહેતા મોહનભાઈ બાબુભાઈ સોલંકી ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે।